નમસ્કાર મિત્રો, આજે ખેતરમાં આવ્યો તો સાદી દોડી પર પણ ફૂલ લાગે છે, પણ પેલી દોડીના જેવા ફૂલ લાગતા નથી. તમે જોઈ શકો છો એમ જુઓ, સાદી દોડી પર પણ ફૂલ તો લાગે જ છે ઝુમખાની અંદર, પણ આ જે ફૂલ લાગે છે એ થોડા નાના હોય છે. તમે જોઈ શકો છો અમારા ખેતરની અંદર આખી જે દોડી છે એની આખી વાડ કરેલી છે. અમે અહીંયાથી લઈ અને છેક ત્યાં સુધી આ દોડીની અમે વાડ કરેલી છે. સાદી દોડી છે અને બધી જ જગ્યાએ દોડી પર ફૂલ આવેલા છે. ઘણા લોકોની કોમેન્ટ્સ આવતી હતી કે આ દોડીની અંદર ફૂલ આવે છે કે નહીં આવતા. તો મિત્રો હું તમને કહી દઉં કે આ દોડીની અંદર પણ ફૂલ આવે છે, પણ એની જે સાઇઝ છે એ બહુ જ નાની હોય છે. જો તમે જોઈ શકો છો એમ, અત્યારે આની પર ફૂલ આવેલા જ છે. આપણે તોડીશું એને અને ખાઈશું પણ ખરા. સરસ લાગે છે, પેલી દોડીનો જેવો ટેસ્ટ હોય છે. અહીંયા પણ દોડી અમે જો આખી વાડે ચડાવેલી જ છે. દોડીને જો તમારે ઉછેરી હોય તો મોટે ભાગે વાડે જ ચડાવવાની હોય. જો અહીંયા પણ આખી આ દોડી ચડાવેલી જ છે. કોઈને દોડીના પાન ખાવા હોય તો અમારે ત્યાં આવી શકો છો. સરસ ઘણા બધા પાન અહીંયા અમારે જો છે ત્યાંથી લઈ અને અહીંયા સુધી આ દોડીના અમે પાન ઉછેરેલા છે, વેલ ઉછેરેલી છે. એટલે જો કોઈને પાન ખાવા હોય તો તમે અહીંયા આવી શકો છો. મિત્રો, દોડી માટે આ વિડીયો મૂકવાનું કારણ એ જ હતું કે ઘણા લોકો કહેતા હતા કે ભાઈ સાદી દોડીની અંદર ફૂલ નથી આવતા, તો એ કારણથી જ મેં વિડીયો મૂક્યો હતો. તમે જોઈ શકો છો સાદી દોડીમાં પણ અત્યારે ઘણા બધા ફૂલ બધી જ જગ્યાએ આવેલા છે. જો સાદી દોડીની અંદર પણ ફૂલ આવે જ છે. તો મિત્રો, તમારે ઉછેરવી હોય તો પણ આ દોડી ઉછેરી શકો છો, અને જો આના રોપા જોઈતા હશે તો પણ તમને અહીંયાથી મળી જશે. એડ્રેસ છે સૂર્ય નર્સરી, ગામ સુરાસમણ, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા, ગુજરાત રાજ્ય. જો બધી જ જગ્યાએ ફૂલ આવેલા છે અને ખવાય પણ. ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ ચોમાસાની અંદર શરદી થઈ જતી હોય છે, તો જો આની ડૂક તોડી અને નાકમાં આગળ સુગંધ લેવામાં આવે તો એનાથી શરદી મટી જતી હોય છે. એટલે કે છીંકો તમારી જે છે એ આવતી હોય છે એવું કહેવામાં આવે છે, પણ ખબર નહીં, આનો કોઈ અનુભવ આપણે કર્યો નથી. જો આ ફૂલ છે એના.